મિત્રો, સમાજની શાસનની ધુરા, સમાજની સત્તાના સૂત્રો ભારતમાં સમયાંતરે અલગ અલગ કાલખંડમાં બે ત્રણ સંસ્થાઓ, બે ત્રણ એસ્ટાબ્લિશ, બે ત્રણ માળખાના હાથમાં સત્તાના સૂત્રો રહ્યા. ડિસિઝન મેકિંગ, નિર્ણય શક્તિ રહી સમાજના રીતિ રિવાજથી લઈ અને કોઈ પણ સમાજ, ગુજરાતના 18 આલમ 18 વર્ણની હું વાત કરું છું. તો પંચાયતી રાજ સુધી અને પંચાયતી રાજ પહેલાંનો જે સમય હતો તેમાં મુખી પરંપરાઓ હતી અને ત્યારબાદ આગેવાન રહ્યા, નેતાઓ નહોતા, કેમ કે રાજકીય પક્ષોનો ઉદય પણ ધીમે ધીમે થયો. એટલે ભારતનો જે સમાજ છે, ભારતના જે સામાજિક માળખા છે, એને દિશા આપવાનું કાર્ય, એનું લીડરશિપ, નેતૃત્વનું જે કાર્ય હતું એ હંમેશા મુખી અથવા તો આગેવાનોના, જે સમાજના આગેવાનો હતા, કોમ્યુનિટીના આગેવાનો હતા. ત્યારબાદ પંચાયત રાજ બાદ તમને ખબર છે કે સરપંચને ડેમોક્રેટિક એક માળખું આપણું લોકતંત્રનું બન્યું અને એમાં અલગ અલગ લોકો સત્તામાં, વહીવટમાં, નેતૃત્વમાં આવવા લાગ્યા. અને નેતા એટલે ઘણી વખત અત્યારે હું જોઉં છું કે લોકો નેતા અને આગેવાનને એક માને છે. નેતા અને આગેવાન એક નથી, બંને કન્સેપ્ટ જ અલગ છે, બંનેનો આવિર્ભાવ અલગ અલગ પૃષ્ઠભૂમિમાં થયેલો છે. નેતા એટલે વ્યક્તિગત સ્વાર્થ માટે જીવે એ નેતા, અને પરમાર્થ માટે, લોકો માટે, સમાજ માટે, સમાજના દુઃખે દુઃખી, સમાજના નાનામાં નાના માણસની ચિંતા કરી એ મુજબના રીતિ રિવાજ બનાવનારા જે લોકો હોય, સામાજિક લોકો હોય, જેમના રાજકીય પક્ષો જોડે લેવા દેવા ન હોય, એ માત્ર એમના જ સમાજનો હિસ્સો હોય, એ આગેવાનો. એટલે ઘણો બધો સમસ્યા એ છે કે આખા ગુજરાતમાં અત્યારે હું સોશિયલ ફેબ્રિક જોઉં છું, સામાજિક માળખું, વ્યવસ્થાઓ, તો જે સમાજના આગેવાનો હોય છે એ જ રાજકારણમાં હોય છે, પક્ષના પણ એ જ નેતાઓ હોય છે અને સંસ્થાઓના બધે એક જ લોકો હોય છે. જો કે ગુજરાતનો એક સમૃદ્ધ સમાજ છે, ખૂબ જ શિક્ષિત, ઉદ્યોગ સાહસિકો પણ એને એટલા બધા આપ્યા, ગુજરાતમાં સૌથી વધુ મુખ્યમંત્રી એમને આપ્યા. એ સમાજની અંદર કાબિલે તારીફ છે જે આ માળખું, કે ત્યાં સમાજના આગેવાનો એમના અલગ છે અને એમના રાજનીતિમાં રહેલા લોકો અલગ છે, સંસ્થાઓના વહીવટ કરવાવાળા લોકો પણ અલગ, ત્રણેય અલગ અલગ છે. એટલે કોઈનું એકબીજા ઉપર ઇન્ફ્લુઅન્સ નથી. જ્યારે એક જ લોકો, રાજકીય પક્ષના પણ એ જ લીડર, સમાજના પણ એ જ આગેવાન અને સંસ્થાઓના વહીવટ કરતા એ બધા જ એક હોય ને, એટલે સાહેબ એ સમાજ ક્યારે વિકાસ ન કરી શકે. ગુજરાતના સૌથી ભોટ મૂર્ખ સમાજમાંના એક સમાજ તમારે એ સમાજને ગણવાનો, જેના વહીવટની સંસ્થા કરતા લોકો, રાજકીય લોકો અને સમાજના આગેવાનો બધું એક જ લોકો હોય, ત્રણ ભૂમિકામાં. કેમ કે અષ્ટઋષિ મંડળ, જે રાજા ઉપર, રાજાના દંડ શાસનને જે માર્ગદર્શક કમિટીઓ હતી એ મુજબ રાજા ચાલતો હતો, એની ઉપર એક નિયંત્રણ હતું રાજા ઉપર. એટલે આ જે રાજકારણી હોય, નેતાઓ હોય, એમની ઉપર સમાજના આગેવાનો છે હંમેશા અષ્ટઋષિ મંડળની જેમ એક દંડ શાસન ઊભું કરતા, એક કંટ્રોલ ઊભો કરતા, એમને એમના કર્તવ્યોથી અવગત કરતા. પણ એ કન્સેપ્ટ કમનસીબે છેલ્લા 20, 30, 40 વર્ષથી ગુજરાતના જીવનમાં ખતમ થઈ ગયો. એટલે આગેવાન અને નેતા એક નથી. હું ઘણી બધી વખત જોઉં છું લોકો બંને, એ શબ્દ બંને અલગ, બંનેની ભૂમિકા જ અલગ છે. એટલે કોઈ પણ સમાજને જો પોતાનો તંદુરસ્ત સર્વાંગી વિકાસ કરવો હોય તો એના નેતાઓ અલગ હોવા જોઈએ, સમાજના આગેવાનો અલગ હોવા જોઈએ અને સંસ્થાના વહીવટ કરનારા લોકો ત્રણ અલગ હોવા જોઈએ. કેમ કે રાજકીય માણસો જ્યારે સમાજના પણ આગેવાન બને, વહીવટોના, એટલે એ ખસીકરણ થઈ જાય એનું. કેમ કે એના માટે સમાજ હિત પ્રાયોરિટી ન રહે, મોખરે ન રહે, સમાજ હિત નહીં, એના પક્ષની ચિંતા, ખસીકરણ થઈ જાય ને. માતેલા સાંઢ જેવો માણસ આગેવાન હોવો જોઈએ, જે સમાજને એક મજબૂત નેતૃત્વ પૂરું પાડે, સમાજના હિત માટે લડે, મરે. પણ આ તો રાજકીય પક્ષમાં એટલે ખસીકરણ, આખલામાંથી બળદ થઈ જાય. પછી એને વાતે ડર લાગે પક્ષનો, પ્રોટોકોલનો, આચારસંહિતાનો, ફલાણું ઢોંકણું, ડિસિપ્લિનને, વિહિપને. એટલે ગુજરાતના 18 આલમમાં અમુક સમાજને બાદ કરતા બધા સમાજોનું અત્યારે આ ચિત્ર છે, જ્યાં ત્રણ લોકો એક જ છે, બધે એકના એક જ લોકો, બધે એકના એક જ લોકો. અરે ભાઈ, જેની જેમાં એક્સપર્ટી છે, જેની જેમાં કુને છે, નેતાઓના વિરુદ્ધમાં નથી, રાજનીતિમાં પણ લોકો જોઈશે, પણ એ લોકો અલગ હોવા જોઈએ. અને સમાજના આગેવાનોની અંદર એટલી કરોડરજ્જુ હોવી જોઈએ, હિંમત હોવી જોઈએ કે જ્યારે આ નેતાઓ, જે તમારા વોટ બેંકના આધારે પોતાની રાજકીય કારકિર્દી બનાવે, રોટલા શેકે, એમની કરિયર બનાવે,
એમની ભક્તિ નથી કરવાની સમાજના આગેવાનોએ. સમાજના આગેવાનનો એમનો પર અંકુશ હોવો જોઈએ. સમાજ ઉપર જ્યારે જ્યારે વિપદા આવે, કોઈ પણ પ્રકારના સંકટ ઊભા થાય, તો સાહેબ નેતાઓને ડર લાગવો જોઈએ. સમાજ સામે કયું મોઢું લઈને જઈશું? અત્યારે તો હું જોઉં છું કે નેતાઓને ડર જ નથી, કોઈનું રાખવાનું જ નથી. અને આગેવાનો બધા એમના ચાટુકાર બનીને બેઠા છે, જૂતા ચાટવાવાળા, તલવા ચાટવાવાળા. એટલે ગુજરાતના ઘણા બધા સમાજોની અંદર સામાજિક માળખું જે અત્યારે તમને ડિસ્ટર્બ થયેલું જોવા મળે છે. ત્યાં ન્યાય નથી, ત્યાં ન્યાય પ્રિયતા નથી, ત્યાં ન્યાય માટે કોઈ ઊભું નથી રહેતું. એના કારણના મૂળમાં આ કારણ છે કે જ્યારે સમાજના, રાજકીય પક્ષના અને સંસ્થાની વહીવટના લોકો એક જ હોય એટલે કોર ખોદાય. એ ક્યારેય તમારું હિત ન કરી શકે. એ આગેવાનો સમાજના નાનામાં નાના માણસની, સાહેબ આગેવાનો એટલા સ્ટ્રોંગ હતા, એ ખરા આગેવાનો હું તમને કહું કેટલી એમને ચિંતાઓ હતી અને કેવું એમનું જીવન હતું. એ સાહેબ એમના ઘરે મહેમાન રોજે રોજ હોતા. એવા અહીંયા ગામડામાં મારા આજુબાજુ હું જોઉં, હું જૂની વાતો સાંભળું અને કંઈક કંઈક તો મેં પણ નાનપણમાં અનુભવ કર્યો. આગેવાની પણ મેં જોયું કે એમના ઘરે સાહેબ કોઈના ત્યાં માથાકૂટ થાય, ડખો થાય તો એ સમાધાન માટે એના ઘરે ચા બને, એના ત્યાં ભોજન થાય, બીજાના સમાધાન માટે થઈને ખૂબ આર્થિક નુકસાન વેઠતા આગેવાનો. અને સમાજના નાનામાં નાના માણસની એમને એ રીતિ રિવાજ બનાવતા ને ડાયરામાં, ત્યારે એ જોતા કે આપણો સૌથી નાનો ખેડૂત 5 વીઘાવાળો છે, તો એને ના નડે ને એ રીતના રીતિ રિવાજો બનાવવા. આવા હતા આગેવાનો, આવા લોકો આગેવાન હતા, કરોડ જજ્જુવાળા લોકો. હવે સમસ્યા નેતાઓ જ આગેવાન બની ગયા છે. નેતા કઈ રીતે ન્યાય કરશે? એનું નખશિક જીવન સ્વાર્થ સિવાય કશું ન હોય. અહીંયા સ્વાર્થ સિવાય કશું ન હોય, વ્યક્તિગત ફાયદા સિવાય કશું ન હોય, લુચ્ચાઈ સિવાય કશું ન હોય. એટલે ઘણા બધા આખા ગુજરાતનું જે સામાજિક માળખું છે એમાં જે ઉદાસીનતા છે, ન્યાય સંગતતા ક્યાંય છે નહીં, ન્યાય ક્યાંય થતો નથી. નાનકડો માણસ, સામાન્ય માણસ પોતાના સમાજમાં ગુંગળામણ અનુભવે છે. એનું મુખ્ય કારણ આ છે. બીજું, નેતાઓની એક સંકુચિત વાત પણ છે મિત્રો, કે નેતાઓને હંમેશા જેને કહેવાય ને કે પોતાના પક્ષ માટે એ લોકો એટલા બધા કટ્ટર હોય છે કે ઘણી બધી વખત આપણને એવું લાગે કે ભાઈ આ એમના, તમારા પક્ષની સ્થાપના આપણા કોઈ સુરાપરા દાદાએ કરી છે કે તમે આટલી હદે? ભાઈ બીજો માણસ બીજા રાજકીય વિચારધારા સાથે માની શકે ને, એવું જરૂરી છે તમે એક પક્ષને જ વફાદાર નાખો? સાહેબ આતંકવાદી ગણે. એમની રાજકીય વિચારધારા સિવાયના માણસને તંદુરસ્ત રીતે સ્વીકારવા જ તૈયાર નથી આ લોકો. એટલે ભાઈ તમારા સુરાપુરા દાદાએ સ્થાપના કરી, તમારી નિષ્ઠા, અને તમારી છે તો બીજાની એના પક્ષ માટે નિષ્ઠા હોઈ શકે. એટલે ગુજરાતના બધાય સમાજોમાં એ જે નેતાઓ છે રાજકીય પક્ષના, એમની અંદર સંકુચિત કુંઠિતતા જોવા મળે છે કે એમના પક્ષ સિવાયની વિચારધારાવાળા બધા એમના દુશ્મન. અરે ભાઈ, સુરતની અંદર નામ નહીં લઉં પણ એક મજબૂત પાટીદાર ફેમિલી, 3 સગ્ગા ભાઈ, એક ભાજપના સૌથી શીર્ષ નેતૃત્વમાં, એક કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં, એક આમ આદમી પાર્ટી. સગ્ગા ભાઈ, ત્રણેયના બંગલા બાજુ બાજુ છે. સરકાર કાલ ઉઠીને ગમે એની બને, નીચેથી લઈને ઉપર ગમે તે પક્ષ આવે, એમના કામ અટકે, એમના હિતના કામ અટકે. એટલે એક રાજકીય નેતાઓની એક તો સમાજ પડખે ક્યારે ઊભું નથી રહેવું. તે નેવર સ્ટેન્ડ વિથ ધ સોસાયટી. સમાજ સાથે ક્યારેય નથી સમાજને બસ ઉપયોગ કરવાનો દૂધણી ગાયની જેમ, વોટ બેંક માટે થઈને પોતાની કારકિર્દી બનાવવા. તમારે ને આપણે બધાને હંમેશા દોડવાનું એમની પાસે. પણ સમાજ માટે કશુંક કરવાની વાત આવે ત્યારે એમની નિષ્ઠા એમના પક્ષ માટે, એમના પક્ષની. અને હું તો લોકોને જ જવાબદાર ગણું છું ભાઈ. એમના તલવા ચાટવાવાળા, એમની કઠપૂતળી જેવા ગામો ગામ જે નાના નાના છૂટપૂટિયા ઢફુરિયાઓ જે હોય છે ને, એમના કારણે જ આ લોકોનું મનોબળ આટલું બધું વધતું જાય છે. ભાઈ આપણે કોઈનું ન રાખવું, મનમરજી કરવી, અને છતાંય લોકો આપણે કહીશું એ મુજબ ચાલવાના છે. એટલે સમાજ, રાજનીતિ અને સંસ્થાઓનો વહીવટ કરનારા લોકો એક જ જાણે હોય ત્યારે ક્યારેય ન્યાયની અપેક્ષા ન રાખવી, એ સમાજના ઉત્કૃષ્ટની વિકાસની અપેક્ષા ન રાખવી. ઘોર ખોદાય અને ખોદાય જ. આ 3 આગેવાનો જ્યારે અલગ હોય ત્યારે જ સમાજનું હિત થાય. બાકી ક્યારેય કોઈ પણ સમાજનો માત્ર ઉપયોગ થશે, સમાજનું હિત ન ત્રણેય. અને મેં કહ્યું ને કે ગુજરાતના એક સમૃદ્ધ સમાજની અંદર આ વ્યવસ્થા છે. એમનો માણસ મુખ્યમંત્રી હોય તો એને પણ એનો સામાજિક માળખામાં રહેલો માણસ કાન પકડાવી શકે, પ્રશ્ન પૂછી શકે. મુખ્યમંત્રીને દબાણ અનુભવવું પડે, દિલ્હીથી ભલે સત્તાના સૂત્રો આપવામાં આવ્યા હોય તોય. આ તાકાત જેની જોડે છે એનું સમાજનું હિત જળવાય, બાકી કોઈનું પણ સામાજિક હિત નહીં જળવાય. એટલે આ એક મારે આ વાત કરવી હતી કે નેતા અને આગેવાનમાં ફરક છે. આગેવાન ઘર ઘસાવતા
આગેવાન લોકોની ચિંતા કરતા, આગેવાન ગામમાં એકતા અખંડિતતા જાળવતા. નેતા પોતાના ફાયદા માટે ગમે તે કરી શકે. બે બિલાડીના ઝઘડામાં વાંદરાની જે ભૂમિકા હતી એ નેતાની. આગેવાન એટલે આગેવાન ઊંચો શબ્દ છે, મારો કહેવાનો તાત્પર્ય એ હતું આજના વિડીયોનું કે આગેવાન ઊંચો શબ્દ છે, નેતા અલગ શબ્દ છે. લોકો એવી આગેવાની કરતા કે એમના ઘર ખસાઈ જતા, આર્થિક રીતે એમના ઘર ખૂબ જ નુકસાન વેઠતા, આર્થિક ઘસારો વેઠતા એવા લોકો પહેલાં આગેવાન હતા ને આગેવાની કરતા હતા. પણ એ ખેર આ પંચાયતી રાજ બાદ ધીમે ધીમે એ સમય નાશ પામ્યો છે. હવે રાજનીતિ લોકો માટે કારકિર્દી છે, ધન સંચય કરવાનું સાધન છે. અને એના ઠીક હજુ પણ મારી આજુબાજુ કેટલાક રાજકીય પક્ષના નેતાઓ હજુ પણ છે કે જે આગેવાનો જેટલો જ ખાસ, પણ બહુ ઓછા જૂજ લોકો છે મારી આજુબાજુ કે જે હજુ ઘરના 2000 રૂપિયા વાપરીને પક્ષ પાછળ દોડે છે, સમાજ પાછળ તો છે, પણ ખૂબ ઓછા. 90% જે નેતાઓ હોય છે જે સામાજિક માળખાઓમાંથી, એમના જીવનમાં સ્વાર્થ અને વ્યક્તિગત હિતો સિવાય કશું નથી હોતું. અને એના કારણે આખો સમાજ ખાડે જઈ રહ્યો છે. સમાજનું જે સોશિયલ ફેબ્રિક છે, સાંસ્કૃતિક માળખું છે, એનું થાળે જવા પાછળના આ બધા કારણો છે. કેમ કે આગેવાન તૂટે ને, આગેવાન તૂટે એટલે સમાજ તૂટી જાય સાહેબ. કેમ કે આગેવાનો એ ધુરા હતી જેનાથી સમાજમાં શાંતિ અને એકતા બનેલી રહેતી હતી. ઝઘડાઓ ન થતા, ડખાઓ ન થતા, યુદ્ધની સ્થિતિ ટાળી શકાતી, અલગ અલગ જ્ઞાતિઓ જાતિઓ વચ્ચે વૈમનસ્ય અને વેરઝેરની ભાવના ઉત્પન્ન નહોતા થવા દેતા એ લોકો. એટલે આ માળખું તૂટવાના કારણે ગામડાઓમાં જીવન જીવવા જેવું પણ નથી રહ્યું. તમને કહું, ઈર્ષા દ્વેષથી ખદબદતું, સ્વાર્થથી ગંધાતા જે માણસો જોવા મળે છે, એની પાછળ નેતૃત્વ ક્યાંક ને ક્યાંક તમારું તૂટી ગયું છે. સ્વાર્થપરાયણ લોકોના હાથમાં નેતૃત્વ તમે આપી દીધું છે, સમાજનું, રાજકીય પક્ષનું અને સંસ્થાના વહીવટનું. સો ધીસ ઇઝ ક્લિયર ડિફરન્સ બિટવીન આગેવાન એન્ડ પોલિટિશિયન્સ. નેતા અને આગેવાનમાં ફરક છે. આગેવાનો બહુ ઓછા છે. નેતાઓ બચ્યા છે 18 વર્ષની અંદર. અને સામાજિક દુઃખોનું કારણ વ્યક્તિગત સ્વાર્થપરાયણ રાજનીતિ છે. આગેવાનોના હાથમાં જ્યાં સુધી માળખું હતું, આગેવાનોનો જ્યાં સુધી વહીવટ કર્યો, ત્યાં સુધી સમાજ ખૂબ શાંતિ, સૌહાર્દ અને સૌમ્યતાથી જીવતો હતો. ધન્યવાદ.